વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા મુખ્ય માર્ગ પરથી અનેક કચરાના ડમ્પર પસાર થાય છે, જેના કારણે માર્ગ પર પાણી ભરાતા ચિકાસવાળો માર્ગ થઈ જાય છે। આ સાથે આખા વિસ્તારમાં આ કચરાના ડમ્પરના કારણે દુર્ગંધ ફેલાય છે। વારંવાર આ બાબતે તંત્રનું ધ્યાન દોર્યા છતાં તંત્ર દ્વારા આ ડમ્પરોને અન્ય માર્ગ પર ડાયવર્ટ ન કરાતા આજે વડોદરાના પૂર્વ મેયર નિલેશ રાઠોડે જાતે જ રોડ પર ઊભા રહીને અન્ય રોડની કચરાની ગાડીઓ રોકી હતી અને આ બાબતે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના જવાબદાર ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી। આ બાબતે તીખી પ્રતિક્રિયા આપતા તેમણે જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે દંડનીય કાર્યવાહી કરી આ માર્ગ પરથી આ ઝોન સિવાયની જતી કચરાની ગાડીઓ અટકાવવાની માંગ કરી છે। આજે થયું એવું કે ગાડી પાછળ પાણી ભરવું પડે આ સાહેબ એનો કહે રૂટ જ રોડ જ અલગ દેખાય છે। એટલું ચીકણું થઈ ગયું છે અને વરસાદ પડે છે, ચીકાસના લીધે લોકો પડે છે, કેટલી ગંદી સ્મેલ સાથેનું જતું હોય છે। અને આ જો તો કે આ રીતનું પાણી બરોડા જેવું છે। આજે બી તમે જે ગાડીઓ જાય છે, સાથે સાથે તમે જોઈ શકો છો 7 મિનિટ 4 મિનિટ 3 મિનિટ 9 મિનિટ બાદ એવરેજ 7 થી 5 આપ જોઈ શકો છો કે આજે પ્રમાણેનું પાણી છેક ડેરીથી લઈને ટૂંકમાં જ્યાંથી નીકળ્યું હશે ત્યાંથી લઈને અહીં સુધી તો કન્ટિન્યુઅસ ચાલુ છે। એટલે અટલાદરાથી નીકળ્યું તો અટલાદરાવાળા રોડથી લઈને આ તો બરોડા ડેરીવાળા રોડ સુધી પહેલાં રજૂઆત કરી ચૂક્યો છું। અધિકારીઓએ કોન્ટ્રાક્ટરોને સૂચના આપી છે કે ભાઈ તમારે સાઉથ ઝોનના ગાડી નંબર સાથે કે ભાઈ આટલી જ નંબરની ગાડીઓ આ રૂટ પરથી જશે, છતાં વારંવાર કોન્ટ્રાક્ટરોને કહેવાથી છતાં બી નહીં માન્યા। અને આ આખા દિવસમાં અમે એક દિવસ સર્વે કર્યો, આખા દિવસમાં 7 મિનિટ કે 9 મિનિટની અંદર, ઘણીવાર તો 3-3 મિનિટની અંદર એક ગાડી અહીંથી પસાર થાય છે। ગાડીમાં એટલી દુર્ગંધ મારતી હોય છે। અમારો વિસ્તાર તમે જુઓ, કેટલી ગ્રીનરી છે આ રોડ પર, સાથે સાથે બરોડા ડેરીના ટેમ્પાનો બી એટલો ત્રાસ છે। એ લોકોને ત્યાં બી એમનો ટેમ્પો નીકળે એટલે એટલા બ્લેક ધુમાડા અંદરથી નીકળે છે। જ્યારે રોડ આટલો સરસ હોય, વોકિંગ ટ્રેક આટલો મસ્તન બનાવ્યો હોય અને આ રીતની ગંદકી અમારા ત્યાંના લોકો સહન કરે અને અમને વારંવાર એ લોકો રજૂઆત કરે, પછી કંટાળીને અમારે જ્યારે એમને સૂચના આપ્યા પછી બી એ લોકો કામ ના કરતા હોય તો પછી અમે જાતે અમારે આ કામગીરી કરવી પડે છે। સ્લીપ થઈ શકે ને, સ્લીપ થાય છે યાર, રોડ જ નથી, આપ જોઈ શકો બધું ચીકણું જ છે। એક આખો પટ્ટો જે આ ગાડીઓનો જાય છે એ આખો ચીકણો રોડ છે। પહેલાં કીધેલું હતું, કર્યું નહીં, હવે એક્શન લીધું છે, હવે પછી બી નહીં સુધરે તો બીજા એક્શનો લઈશું। આજે અમને ઓફિશિયલ રૂટની ગાડીનો મને નંબર આપવામાં આવ્યા છે કે ભાઈ તમારા બરોડા ડેરીથી તરસાલી આ રૂટની આ નંબરની ગાડીઓ જશે। એ અમારા સાઉથ ઝોનનો કચરો છે, તો અમારા સાઉથ ઝોનની ગાડીઓ અમને અહીંથી જાય તો અમને કોઈ પ્રોબ્લેમ નથી, પણ તમામ બરોડા શહેરની ગાડીઓ આ રૂટ પરથી જાય છે એનો અમને સખત વિરોધ છે। રજૂઆત કરવા છતાં બી ના સુધરે તો અમારા એક્શન લેવું પડે છે। વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો।